હાલો, પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગરના બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગરના. મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ. બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું. બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગરના. બસ એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. હા તો ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. હા. અમે 7:30-8 વાગે આવેલા. હા. બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા અગરના. અહીંયા આપણે એક જ નિયમ છે. કોઈના ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે. બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે. એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં આયા એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું. તમારી વાત બરાબર. સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે. બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી. બરાબર. આ હકીકત વાત છે. આ તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક. હું કઈ એક વાત છે. મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો. અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો ધંધો કર્યો ને તો મેં પૈસા મોકલેલા જ છે. હું ક્યાં તમને એમ કહું કે નથી મોકલું? અરે ભાઈ એક વાત છે. હું એમ કઉ છું મોકલાયા હશે જે કર્યું હશે એ જવા દો. તમે એમ કહો કે બરાબર મને છે. તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા અરે રાઇટર. ભાઈ એ હું શું કહેવા માંગુ છું હા. એ ભૂતકાળ જવા દો. એનું એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી. બરાબર છે. હા. કેમ કે આ એક પેલા એના માટે હું હારે ઘડિયા આ 6મી-7મી વખત હું ફોન કરું સાહેબ હમણાં આવું. ના સાહેબ કાલે આવું. અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો. સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર બરાબર છે. તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરો બોલો. બરાબર. ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર. તો હું શું કહું? એનું કારણ છે ને. અને પછી એક વાત છે. અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે. પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો. પણ ના હું ચોખ્ખી જ વાત કઉ છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ? કઈ વાંધો નહીં. કઈ વાંધો. મેં પહેલા કીધું તો ખરું. બરાબર છે. મેં પહેલા મને પહેલા પૈસા મળ્યા નહીં મળ્યા ચલો એ અલગ વસ્તુ છે. બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો. આજે નહીં મરી ગયો. આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું. બોલો આજુભાઈ અલગ એ ભૂતકાળ છોડો. એમાં મારે કાંઈ પડવું નથી. બરાબર છે. આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે. બરાબર. હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે. બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે. નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી કોઈ મરવાનું નથી. મારા બાપાના મોગાભાઈ, હું જાતે કોળી અટક મારી બારિયા. હું જનતા પ્લોટ 11 નંબર સલમની સામે કાળભેરો ચોક છે ને રહું છું. મને આ પરમાર સાહેબ પહેલા હું આ દારૂનો ધંધો કરતો. હવે 1.5 વર્ષથી મેં આ બધો ધંધો મૂકી દીધો છે. અત્યારે હું કોઈ વસ્તુ કઈ કરતો નથી. અત્યારે હું રિક્ષા ચલાવું છું. આ પરમાર સાહેબ મને અવારનવાર થાક ધમકી મારી પહેલી પૈસા લે છે કે તું ધંધો કર કે ન કર, તારે અમને મહિને જે પૈસા થતા હોય તો તારે દે જ દેવાના. દર મહિને 5,000 રૂપિયા મારી પાસે દે, ધમકી મારી લે. ગયા મહિને મને કીધું તને બીજા ગુનામાં સંડોવી દે, તને આમ કરી દે ને તને હું પાછામાં મોકલી દે, તને હું મોવા મુકાવી દે ને. તો મેં સાહેબ દીકરીને માર્યા 5,000 રૂપિયા વ્યાજવા લાવી 2% એને મેં એને દીધા. તોય મને હેરાન કરે છે. આ મને વિડીયો કોલે કરતા, પછી મને વોટ્સઅપ કોલે કરતા. એ ન ઉપાડું તો મને સાદા મોબાઈલમાં રિંગ કરતા. સાદા મોબાઈલમાં મેં ફોન ઉપાડ્યો અને મેં એનું રેકોર્ડિંગ કરી લીધું. મને કે તું ગમે એ કર, મારે પંચન બંગાળમાં જવાનું છે, મને તું 30,000 રૂપિયા અત્યારે વ્યવસ્થા કરી દે, નકર પછી હું તને મારી રીતે જોઈ લઈશ ને હું તને મારી રીતે ફિટ કરી દઈશ. એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે.
બરોબર. હમણાં હું માઢિયા ગામે 5 પીપરું પાસે મારા મામાનું ઘર છે, વાડી ના ગયો હતો હું. તો આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળા મારે ખોટે ખોટો મને દારૂ મારી ગાડીમાં એક્ટિવામાં જુપિટર ગાડીમાં 5 લીટર દારૂ મૂકી ને મારી માથે ખોટે ખોટો કેસ કર્યો ને મારી પાસે 50,000 રૂપિયાનો તોડ કર્યો. હવે હું ગરીબ માણસ કાલી કાઢીને દઉં. અને એ ડિસ્ટર્બ જમાદારનું નામ છે ભરતભાઈ ભરવાડ, પછી શંકરભાઈ, પછી એક બીજા ભાઈ છે, 3 જણાએ જઈને મારો 50,000 રૂપિયાનો તોડ કર્યો. અને રમેશભાઈ કરીને છે એ કંઈક આની માટે હજી 5 લીટરનો નહીં વધારે કેસ કરો. આની પહેલી પૈસા લીધા જતા છે, પણ હું અત્યારે કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. પહેલા બધું કરતો, પહેલા પરમિટ વાળું હતું એટલે 2 ધડક ધંધો કરતો, પણ અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. આ છેલ્લા 1.5 વર્ષથી હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું ને મારી પોતાની રિક્ષા છે, મારું ગુજરાન હાલે છે. હવે આ લોકો મારી પાસે પૈસા માંગે તો મારે સાહેબ શું કરવું, મારી પાસે પૈસા નથી. પછી મેં કંટાળીને એસીબી ઓફિસે ગયો ભાવનગર, ત્યાં જઈને મેં ફરિયાદ નોંધાવી, મેં ફરિયાદ કરી. એટલે આનું કાંઈક મને ન્યાય આપો. હું કોઈ વસ્તુ કાંઈ ધંધા મૂકી દીધેલા છે, હું નથી કરતો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી. આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળાએ ખોટે ખોટું મારી માથે ડિસ્ટર્બ જમાદાર, પછી ડિસ્ટર્બમાં શંકરભાઈ કરીને છે એ, અને એક બીજા એક ભાઈ, એનું તો નામ નથી આવડતું પણ ભાડે હું એને ઓળખી જાઉં. એ મારી પહેલી 50,000 રૂપિયા રોકડા લઈ ગયા. એ લોકો સવારમાં 8 વાગે હું મારા મામાની વાડિયાથી આવતો હતો ને મારી માંથી એક કેસ કર્યો, એના ઓલામાંથી માલ કાઢીને મને કે તું અહીંયા આવ્યો હું લેવા આમને તેમને. મેં કીધું સાહેબ રોડ છે, મારા મામાનું ગામ છે, તો હું અહીંયા ન આવું તો ક્યાં આવું. એટલે એ લોકો મારા 50,000 રૂપિયાનો તોડ કરી ગયા. પછી મારે અણછૂટકે આ પરમાર સાહેબનો મારી માથે ત્રાસ. એ પહેલાં પરમાર સાહેબ મારા ઘરે આવીને 1-2 વાર મારું ઘર ફર્યું. મારી ગાડીઓ 2 મોટરસાઇકલ લઈ ગયા પોલીસ ચોકીમાં. તેથી મારી પાસે 3-3 હજાર રૂપિયા 2 ગાડીઓના લીધે કે મેમો દેવો પડે ને આમ કરવું પડે. મેં તો સાહેબ ગાડી મારા ઘરે છે, રોડે હાલતી નથી. મારી ગાડીઓ કમ્પ્લીટ છે, લાયસન્સ છે, આ કાગળિયા છે 2 ગાડીઓના. તો મને કહે તું આમ છો ને તેમ છો ને જવા દે. મને ગાળું દેવા મળ્યા, ની અંદર જેમ ફાવે ન બોલવાનું બોલવા મળ્યા. અને મને કે તને તું પાછામાં મોકલી દે પરમાર સાહેબ જાય, અને તારે તને મોવા મુકાવી દે, તું મને પૈસા નહીં દે તો તું ધંધો કર કે ન કર, તું પાછો ધંધો કરવા માંડ, તું મને પૈસા દે. પછી મેં સાહેબનું રેકોર્ડિંગ ઉતારી લીધું. રેકોર્ડિંગ ઉતારી અને પછી હું એસીબીમાં ગયો. એસીબીમાં જઈને મેં એની નામજોગ ફરિયાદ કરી. ને એસીબી વાળાએ મને આવકારો સારો આપ્યો છે. મને બધું મારું સાંભળ્યું એ મેં એને રેકોર્ડિંગ આપ્યું. મેં કીધું જુઓ સાહેબ આ રેકોર્ડિંગ મારું રાખ્યું છે. સાહેબ મેડમ હતા બેન, બહુ સારા, મને બહુ આશ્વાસન આપ્યું. મને કે કાંઈ વાંધો નહીં લાલજીભાઈ થઈ જશે બધું, બેસો તમે.